હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારત દેશના જનરલ નોલેજના પ્રશ્નો જોઈશું. ભારતની લોકસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવલંકર. પ્રજાસત્તાક ભારત દેશના કુલ રાજ્યો કેટલા છે? 28 રાજ્યો. પ્રજાસત્તાક ભારત દેશના કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? 9 પ્રદેશો. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. ભારતનું કયું રાજ્ય શિક્ષણમાં સૌથી મોખરે છે? કેરળ. વિજય ઘાટ એ કયા રાષ્ટ્રીય નેતાની સમાધિનું નામ છે? લાલ બહાદુર શાસ્ત્રીની. મહાત્મા ગાંધીની સમાધિ કયા નામે ઓળખાય છે? રાજઘાટ. મહાત્મા ગાંધીની સમાધિ ક્યાં આવેલી છે? દિલ્હીમાં. કોણાર્કનું વિખ્યાત સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓરિસ્સામાં. ભારતીય રેલવે કેટલા ઝોનમાં વહેંચવામાં આવી છે? 18 ઝોનમાં. નર્મદા એવોર્ડ પ્રમાણે સરદાર સરોવર બાંધની ઊંચાઈ વધુમાં વધુ કેટલી રાખવાનું નક્કી થયેલું છે? 455 ફૂટ. જય જવાન જય કિસાન એ સૂત્ર આપનાર નેતા કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી. ભારતમાં નાગરિકને કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે? 18 વર્ષે. સ્વતંત્ર ભારતના પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના લોખંડી પુરુષ તરીકે કયા નેતાનું નામ જાણીતું છે? સરદાર વલ્લભભાઈ પટેલનું. જનગણ મન એ રાષ્ટ્રગીતના રચયિતા કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કયું છે? બૃહદ મુંબઈ. ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે? ભાખડા નંગલ. મધ્યપ્રદેશના પાટનગરનું નામ શું છે? ભોપાલ. અજંતા અને ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્રમાં. આંધ્રપ્રદેશની મુખ્ય ભાષા કઈ છે? તેલુગુ. કન્નડ કયા રાજ્યની મુખ્ય ભાષા છે? કર્ણાટકની. ડમડમ કયા શહેરમાં આવેલું વિમાની મથક છે? કોલકાતા. ભારતનું કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? ગુજરાત. ભારતને જ્યાં અણુ ધડાકા કર્યા તે સ્થળ પોખરણ કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાનમાં. ભારતમાં સૌપ્રથમ ટપાલ દ્વારા સંદેશા વ્યવહારની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1854માં.
ભારતનું કયું રાજ્ય મીઠાના ઉત્પાદનમાં અગ્રેસર છે? ગુજરાત. જો મિત્રો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.